આજે છે રાંધણ છઠ. તો કાલે છે સાતમ ને આઠમ, બરાબર, 2-3 દિવસનો તહેવાર છે. તો છઠ છે તો આજે શું બનાવશું અને આજે શું કામ એનું ઉજવીએ છીએ આપણે? ઉજવવાનો પ્રશ્ન નાના સમાજને નથી. આજે છઠ છે એ એક વીર મેઘમાયાના નામથી એક સમાજ માટે શહીદ થયેલા વીરના નામનો આજનો દિવસ છે. છઠ અને શોકનો દિવસ છે, પણ એને આપણે ખુશીના માધ્યમથી ઉજવીએ છીએ. ખરેખર આપણા સમાજની પાછળ જે રીતે ઝાડુ બાંધવામાં આવતું, આગળ માટલી બાંધવામાં આવતી, અમાનુષી અત્યાચાર અછૂતો તરીકેનો વ્યવહાર કરવામાં આવતો હતો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણ આપણું મુખ્ય મથક હતું ગુજરાતનું. એ દરમિયાન એ પોતે રાજા વિકસિત હતો, દરેક જગ્યાએ પ્રજાલક્ષી કામ કરતો હતો. એ દરમિયાન એમણે તળાવો એના બાપદાદાએ પણ બંધાવેલા. આ દરમિયાન સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. સહસ્ત્રલિંગ તળાવ બંધાયા પછી આપણે શું લેવા દેવા? એ આપણા રાજ્યનો રાજા હતો ત્યારે પાટણ હતું, ગુજરાતનું અણહિલપુર પાટણ કહેવાતું. ગુજરાતની રાજધાની ગાંધીનગર, અમદાવાદ નહીં, બરાબર. ત્યારે અણહિલપુર પાટણ ને એનો રાજા સિદ્ધરાજ જયસિંહ એને લેવા દેવા એટલા માટે કે એ તળાવમાં પાણી જતું રહ્યું. તળાવ બાંધાયું ખરું પણ પાણી ના રહ્યું. એ પાણી ન રહેવાનું કારણ હતું એક જસ્મા ઓડણ નામની સ્ત્રી આપેલો શ્રાપ. અને એ શ્રાપને જો એમાંથી મુક્ત થવું હોય, શ્રાપ એટલા માટે કે બહુ જ સુંદર દેખાવડી સ્ત્રી હતી. આથી રાજા એને મોહિત થઈ ગયો અને રાજાએ એને રાણી બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એ એકની બે ન થઈ. અને એના પતિને એ સતી હતી એટલે એના પતિવ્રતા જ પાળવામાં એ મગ્ન રહી. રાજાના દરેક સૈનિકો એની પાછળ પડી અને એના પતિને અધવચ્ચે જ જ્યારે ગામ છોડવાનો એને પ્રયત્ન કર્યો ને ત્યારે એને રસ્તામાં મારી નાખ્યો અને જસ્માને રાજની અંદર હાજર કરી. ત્યારે જસ્મા કટારી લઈને જ આવેલી અને સિદ્ધરાજ જયસિંહની સામે જ કટારી એને પેટમાં મારી અને ત્યારે જ એને શ્રાપ આપ્યો કે તારા પાટણની પ્રજા પાણી વગર તરફડશે. અને એ રાજાએ આ જ્યારે તળાવ બંધાવીને એમાં પાણી ઓછું થતું ગયું, પ્રજા પાણી વગર પોકાર કરવા લાગી, ત્યારે દરેક જ્યોતિષો અને જાણકાર માણસો પર રાજાએ પૂછા કરી કે આનો કોઈ ઉપાય જણાવો. ત્યારે લોકોને એવું જાણવા મળ્યું કે જો આમાં કોઈ 32 લક્ષણો જીવતો નર બલિ આપે તો આમાં પાણી આવે, તો પાણી આવે એવું કીધું. એટલે રાજા કે ભાઈ હું કેવો છું? તો બધાએ ડરીને જ્યોતિષીઓએ કીધું તમે તો 32 લક્ષણો છો, પણ તમને થોડા આમાં આહુતિ અપાય. તો એમના ધ્યાનમાં હતો કે એક એવો માણસ છે સમાજ માટે મહેનત કરનારો જેનું નામ માયો હતો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનો રનોડા ગામ, એનું નામ માયો હતો. વીર મેઘમાયા કહેવાય. એમણે રનોડાના હતા, ધોળકા તાલુકો અમદાવાદના. અને એ ક્રાંતિવીર પુરુષે સમાજને જો કોઈ આવા પાછળ ઝાડુ, આગળ માટલી અને બીજા ઘણા પણ એવા અત્યાચારો થતા હતા, માથે મેલું ઉપાડવાનું, ઘણા એવા સ્ત્રીઓને તકલીફો હતી, એ જો 5 કાયદાઓ રાજા મારા માન્ય રાખે તો હું મારું બલિદાન આપવા તૈયાર છું. એટલે આપણા નાના સમાજ માટે રાજા તૈયાર થયા. અને એ જીવતા નરે એ 32 લક્ષણો હતો. ઊંચ જાતિમાં 32 લક્ષણો નહોતો મળ્યો, પણ નીચ જાતિ જેને કહેતા હતા એમાં એક માયા કરીને 32 લક્ષણ ધરાવતો હતો. તો સમાજમાં આ ઊંચ નીચ કરનારાઓએ આની હત્યા કરાવી અને છેલ્લે એણે પોતાના સમાજના જો માણસોનું ભલું થતું હોય તો પોતે બલિદાન આપ્યું, જેથી કરીને આપણા માટે આજે સુખનો દિવસ નથી, એ બલિદાનની પાછળ દુઃખનો દિવસ છે. એટલે ન ફરસાણ બનાવાય, કારણ કે ત્યારે લોકોએ એના પંથકમાં અને ગુજરાતમાં ખબર પડી કે વીર મેઘમાયાનું બલિદાન દેવાયું. તો રાંધેલું અન્ન એ લોકો જેમાં નહોતા. પછી બીજા દિવસે એના બાળકો, ત્રીજા દિવસે જે ઠંડુ હતું એ ખાધું. એને સાતમ આઠમ અન્ય ઊંચ વર્ગના હોય તમારી ઉપર ઠોકવી બેસાડેલી વાતો છે. કોઈ શીતળા હતી જ નહીં. શીતળા નામનો તો રોગ હતો. શીતળા તો હતી જ નહીં. શીતળાનો રોગ નીકળ્યો. શીતળા કોઈ હતી જ નહીં. એ અંધશ્રદ્ધામાં માનનારા હોય અને માતાજી તરીકે વર્ણવ્યા. ખરેખર એક પ્રકારનો રોગ હતો અને આજે એ ગુજરાત અને ભારતમાં ક્યાંય જોવા મળતો નથી. નષ્ટ નાબૂદ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યો, કોઈ પેલી ઢબે નહીં. અંધશ્રદ્ધા વાળા કોઈ નથી નાબૂદ કર્યો એમ ને. તો એટલે આપણા માટે વીર મેઘમાયો
એક એવી વ્યક્તિ છે કે જેણે આપણા માટે તો બલિદાન આપણા દીધા છે. દલિત સમાજના એટલે દલિત સમાજે એક એવી વ્યક્તિએ જો આપણા માટે બલિદાન કર્યું હોય હા તો આજે આપણે શર્ટ ને સાતમ પાળવી જ ન ના જ પાળવી જોઈએ જોઈએ, એમ. ન જ પાળવી જોઈએ. જો અને કે અમે તો આપણે- પાળતાય નથી, આપણે તો પાળતાય નથી, પણ આ તો એના માનમાં આપણે આજનો દિવસ દુઃખમાં ગરકાવ થવા જોઈએ, નહીં કે ભજીયા પૂરી ને જલસા કરીને મેસૂદ બનાવવાના. પણ આપણે એની- ઠંડુ તો ખાવું એની જ જોઈએ. પાછળ- જો એના પાછળ આપણે ઠંડુ એના તો ખાવું જ પાછળ જોઈએ. એના પાછળ જે છે ક્રિયા કે ભાઈ સમાજ માટે એને બલિદાન આપ્યું છે, બરાબર છે. એટલે જય વીર એક મેઘમાયા, દુઃખ જય વીર મેઘમાયા. એમને દુઃખનું તો ગણાય જ ને આપણા માટે. આ દુઃખ જ છે, દુઃખ દુઃખની જ વાત ગણાય આજનો ને. દિવસ દુઃખ જ છે કે એમણે આ પણ રીતે- લોકોને કેમ ખબર નથી? તો આપણા લોકોને સમાજને કેમ ખબર છે, નથી? પણ એવી માયાઓ જેના ઉપર અસર કરી ગયેલી છે ને, એટલે એ એવા ડરથી એમાં આ કામ કરી રહ્યા છે કે ભાઈ ઠંડુ ને ગરમ ના દે. બાકી એવી કોઈ જરૂર નથી. જય વીર મેઘ